વડોદરાના પ્રચલિત યુનાઇટેડ વે ગરબા આયોજકોના પાસ વિતરણની વ્યવસ્થામાં અફરાતફરી સર્જાઈ હતી। અલકાપુરી ક્લબ ખાતે આયોજિત પાસ વિતરણ વ્યવસ્થામાં વહેલી સવારથી જ લાંબી લાઈનો લાગી હતી। પાસ મેળવવા માટે ઉત્સુક ખેલૈયાઓને યુનાઇટેડ વેનો કડવો અનુભવ થયો હતો। પ્રિટેન્ડ પાસ રેડી નહીં હોવાને કારણે મેલ અને ફિમેલ પાસ કલેક્ટ કરવા માટે આવેલા ખેલૈયાઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી, જ્યારે ખેલૈયાઓએ રોષ પ્રગટ કર્યો હતો। આવતીકાલથી નવરાત્રિનો પ્રારંભ થનાર છે, ત્યારે મોટા આયોજકો દ્વારા આજે પણ ખેલૈયાઓના પાસ પહોંચાડી શક્યા નથી। શહેરના અતિ મોંઘા યુનાઇટેડ વે ગરબામાં ખેલૈયાઓ પાસે ઓનલાઈન પેમેન્ટ સ્વીકારી લીધા બાદ આજે પાસ કલેક્ટ કરવા માટેનો સમય આપવામાં આવ્યો હતો, જ્યાં અલકાપુરી ક્લબ ખાતે મોટી સંખ્યામાં ખેલૈયાઓ આવી પહોંચ્યા હતા। જો કે અહીંયા પણ પાસ વિતરણ માટે યોગ્ય જવાબ નહીં મળતા ખેલૈયાઓ રોષે ભરાયા હતા। ફિઝિકલ પાસ પ્રિન્ટ થઈને આવ્યા ન હોવાને કારણે પાસ મળી શકે તેમ નથી તેવો જવાબ આપતા ખેલૈયાઓએ સૂત્રોચ્ચાર પુકાર્યા હતા અને નિમ્ન કક્ષાના મેનેજમેન્ટ સામે રોષ પ્રગટ કર્યો હતો। અમે યુનાઇટેડ વે ઓફ વડોદરાના પાસ કરાયા હતા। 1 મહિના પહેલાના પાસ કરાયા છે, હજુ પાસ આયા નથી। અલકાપુરી ક્લબમાં અમને કલેક્ટ કરવાનું કીધું। તમે અહીંયા આવીને જુઓ કેટલું ટોળું છે, અંદર દરવાજો તોડીને કાચ તોડી નાખ્યા છે। લોકો અમને ધક્કા મારે છે, પોલીસવાળા સપોર્ટ નથી કરતા, બધા વોલન્ટિયર્સ પાસ લઈને ભાગી ગયા છે। હવે કે છે 4 વાગે મેસેજ આવશે, મેસેજ નહીં આવે તો અમે શું કરીશું? અમે ક્યારે ગરબા રમવા જઈએ? કેવી રીતે ગરબા રમવા જઈએ વગર? મોટા પાસ હોય તો બી આટલું દૂર વ્યવહાર થાય શું છે? દર વર્ષે થોડું સારું મેનેજમેન્ટ હોય, આ વખતે થર્ડ ક્લાસ મેનેજમેન્ટ યુનાઇટેડ વે વડોદરાનું છે, કોઈ એ જવાબ આપવા અમને રેડી નથી। આ પોલીસ વાળા ધક્કો મારીને ખાલી બહાર કાઢવાનો એક જ કાર કરે છે। બરોડાની જનતાને શું મેસેજ આપશો આ જે મેનેજમેન્ટ થયું? આ વડોદરાની જનતાને એવું જરૂર હું કહીશ કે નેક્સ્ટ યર પાસ કરાવતા પહેલા પ્લીઝ આ લોકોનું મેનેજમેન્ટ છે, આ લોકોને સબક શીખવાડો। અહીંયા અલકાપુરી ક્લબ ખાતે જે લોકોએ યુનાઇટેડ વેના ગરબા પૈસાથી ખરીદ્યા છે, એમને કંઈ પાસ નહીં મળ્યા હોય, એ પાસ આપવા માટે અહીંયા યુનાઇટેડ વે તરફથી કંઈ વ્યવસ્થા ગોઠવી છે। પછી અહીંયા રશ વધી ગયો એટલે પોલીસને થોડા સમય પહેલાં જ જાણ કરી, પોલીસ સ્થળ ઉપર આવી ગઈ। એટલે એમણે હાલ ફિઝિકલી પાસ આપવાની જગ્યાએ એમને QR કોડ એમને ઓલરેડી આપવામાં આવેલો છે, એટલે ઓનલાઈન એ QR કોડના માધ્યમથી એમણે એવું જાહેરાત કરી છે કે અમે એ QR કોડના માધ્યમથી દરેક વ્યક્તિઓને 9 દિવસ એન્ટ્રી આપીશું અને અમે આ મતલબની જાણ જેમણે ટિકિટ ખરીદેલી છે એ લોકોને પણ SMS અને મેલ દ્વારા જાણ કરી રહેલ છે। તો હાલ એમને એ રીતે સમજાયા છે અને એ લોકો રવાના થઈ રહ્યા છે। લોકોને શું કહેવું? ના, એવું કોઈ ઇજાગ્રસ્ત થયું નથી। આપ જોઈ રહ્યા છો હાલ આ અલકાપુરી ક્લબ જે જગ્યા નાની છે અને અહીંયા 2-2.5 હજારથી ઉપરાંતના લોકો થઈ ગયા હોય એકત્રિત, એટલે થોડું વધારે દેખાય, પરંતુ એમને પોલીસે સમજાયા છે અને અહીંના લોકો તરફથી અમે જે માહિતી મેળવી છે એ માહિતીના માધ્યમથી એમને માહિતી શેર કરી છે ને એવું કન્વિન્સ થઈ રહ્યા છે અને હાલ બી જેટલા લોકો છે એ બધા રવાના થઈ રહ્યા છે। એટલે QR કોડના માધ્યમથી એમને 9 દિવસ એન્ટ્રી મળશે એવું યુનાઇટેડ વેના આયોજકો તરફથી અમને માહિતી મળેલી છે અને યુનાઇટેડ વે પણ એમને મેલથી અને SMSથી જાણ કરી રહી છે। થેન્ક યુ। ખેલૈયાઓ કાયદાનું પાલન કરે અને ખૂબ સારી રીતે ઉત્સાહપૂર્વક માતાજીના આરાધના કરે, નવરાત્રિનું આયોજનના ભાગરૂપે સૌ એકબીજા સાથે સહકારથી ગરબા રમે એવી અમારી અપીલ। નમસ્કાર વડોદરાની પ્રજાને, ગરબા પ્રેમીઓને। અત્યારે યુનાઇટેડ વે ઓફ બરોડાના જે અમારા બહુ જ જૂના ગરબા કહેવાય છે એ ગરબાની અંદર આપ જોઈ રહ્યા છો એકદમ મિસમેનેજમેન્ટ ચાલી રહ્યું છે। પ્લેયર છે, બોયઝ અને ગર્લ્સના પાસના ઘણા રૂપિયા ખર્ચ્યા છે, પણ એ લોકોને અત્યારે પાસ માટે સ્ટ્રગલ કરવી પડે છે અને આ પાસ આટલી બધી જનમેદની સાથે કોઈને પણ અત્યારે પ્રોવાઈડ થઈ રહ્યા નથી। તો યુનાઇટેડ વે ઓફ બરોડાના આયોજકોને નમ્ર વિનંતી કે આનું જલ્દીથી જલ્દી સોલ્યુશન કરે અને આ ખેલૈયાઓને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને પાસ મળે એ રીતના ગોઠવણ કરવામાં આવે। આજ બહુ ખરાબ પરિસ્થિતિ કહેવાય કે આટલા મોંઘા પાસ ખરીદવા છતાં આ હાલાકી ભોગવવી પડે છે, એના માટે તદ્દન બહુ જ ખોટી વસ્તુ કહેવાય।